ગીર સોમનાથ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે 9 થી 10 હજાર કેસર કેરીના બોક્સની આવક। આ વર્ષે ગીર સોમનાથમાં કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ફૂડ સેમ્પલ લીધા। આરોગ્ય વિભાગે 916 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા। 2.35 લાખથી વધુ દંડ વસૂલી 349ની નોટિસ ફટકારી। 600 કિલોથી વધુ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો। જામનગરમાં વાહનોની સંખ્યા વધવા છતાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થાના અભાવે ટ્રાફિક પોલીસનું તિજોરી ભરવાનો કારસો। રસ્તા પર પાર્ક કરેલ વાહનોનું ટ્રાફિક પોલીસ ટોઈંગ કરતા લોકોમાં રોષ। સુલતાનપુરમાં કાર્યક્રમ થતા ભાજપ નેતા વરુણ પટેલનું રત્નાકરને પત્ર। સમગ્ર દેશ આતંકી હુમલાથી શોકમાં છે, ત્યારે સુલતાનપુરમાં કાર્યક્રમ થયો। સમાજ વચ્ચે વિગ્રહ થાય તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો। વડોદરાની વિબગ્યોર સ્કૂલમાં એફઆરસી માન્ય ફી વસૂલવાના મુદ્દે એબીવીપીનો વિરોધ કરતા એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। વડોદરામાં બીબીએ ફેકલ્ટીમાં એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન। બીબીએની 1.5 મહિનાથી પ્રવેશ પ્રક્રિયા ન થતા ફેકલ્ટી કોઓર્ડિનેટરનું પુતળા દહન કર્યું। એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ। પોલીસ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી। અમદાવાદમાં નકલી કપાસિયા તેલના વેચાણનો પર્દાફાશ। ખોખરાના કોહિનૂર સ્ટોરમાં દરોડામાં 37 ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત। ફારૂક સલીમ ઉર્ફે રાજુ સૈયદ સામે ગુનો દાખલ। ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણનો પર્દાફાશ। જનતાનગરમાં યોગેશભાઈના મકાનમાં છેલ્લા 4 મહિનાથી ધર્માંતરણ ચાલતું હતું। પાદરી ફિલિપ જોન અને સાથીદાર ધર્માંતરણ કરાવતા હતા। અમદાવાદમાં એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની દુકાનો સીલ કરી। ઇસ્કોન ગાંઠિયા, ગાત્રાળ ટી સ્ટોલ, કર્ણાવતી સ્નેક, રજવાડી ચા સહિત 12 દુકાનો સીલ। ટ્રાફિક પાર્કિંગની અસુવિધાને પગલે કાર્યવાહી કરવામાં આવી। એએમસીની કાર્યવાહી બાદ વેપારીની પ્રતિક્રિયા સામે આવી। પાર્કિંગના કારણોસર અમારી દુકાનો સીલ કરાઈ। ધોરાજીમાં ટેકાના ભાવે તુવેર વેચાણમાં અન્યાય થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ખેડૂત આગેવાન દિનેશ વોરાએ સરકાર પર નિશાન સાધ્યું। ભાજપના મળતિયાઓની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે। દિનેશ વોરાએ કહ્યું, ખેડૂતો ખુલ્લા બજારમાં તુવેર વેચવા મજબૂર। ધોરાજીના 2361 ખેડૂતોએ તુવેર વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું। સેટેલાઇટ સર્વેમાં 800 ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું। નર્મદાના ગોરા ગામ પાસે 3 અસરગ્રસ્તો ટાવર ઉપર ચઢ્યા। અસરગ્રસ્તોને કટ ઓફ ડેટમાં નોકરીનો લાભ આપવા માંગ ન સંતોષાતા અસરગ્રસ્તોનો વિરોધ। કચ્છના લખપતમાં ખેતી વિષયક દબાણો દૂર કરાયા। તંત્ર દ્વારા 12 ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા। તંત્રએ 90 લાખની 1.84 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી। ગોંડલના વિવાદને લઈને અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજા સામસામે સોશિયલ મીડિયામાં સામસામે કરી પોસ્ટ। અલ્પેશ કથિરિયા 27 એપ્રિલે ગોંડલ જશે। ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા તૈયાર। ગોંડલની જનતા તૈયાર હોવાનું ગણેશ જાડેજાની પોસ્ટ। બંનેના સમર્થકોએ સોશિયલ મીડિયામાં સામસામે પોસ્ટ કરી। દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત ₹70 કરોડની ઉચાપતની એજન્સીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। વર્ષ 2021થી 2024 દરમિયાન મનરેગામાં ગેરરીતિ થયાના આક્ષેપ। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં ગેરરીતિ। ટેન્ડર પ્રક્રિયા વગર એજન્સીઓની નાણાં ચૂકવાતા હતા। રસ્તા પર ચેકડેમના અધૂરા કામ, ખોટા પ્રમાણપત્ર રજૂ કરી નાણાંની ચૂકવણી થઈ। સાબરકાંઠાના વિજયનગરમાં બંધ મકાનમાં 5 તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। ₹77,000થી વધુની ચોરીની ફરિયાદ નોંધાઈ। સુરતના કોસમાળામાં રાગીણી માતાના મંદિરમાં ચોરી, બે ચોર મંદિરના સીસીટીવીમાં કેદ, દાનપેટીની ચોરી કરતો ચોર કેમેરામાં કેદ।
ગીર સોમનાથમાં પાણીના કુંડમાં પાણી પીતા સિંહના દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ, સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જામનગરમાં ઓપરેશન બાદ બાળકીનું મોત થતાં ડોક્ટરની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ. બાળકીને તાવ આવતા સારવાર માટે ખસેડાઈ હતી. ઓપરેશન બાદ 11 માસની બાળકીનું મોત થયું. વડોદરામાં ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકો પાસેથી દંડની વસૂલાત કરી. જે રિક્ષા ચાલક પાસે ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તે રિક્ષા ડિટેઇન કરવાની કાર્યવાહી. અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ વિશાલસિંહ ગુર્જરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા. ગેરવર્તણૂકને પગલે વિશાલસિંહ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ. લીંબડી એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ. નાફેડે પ્રથમ દિવસે જ ₹1130ના ભાવે 1800 મણ ચણાની ખરીદી કરી. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ પાલનપુર કોંગ્રેસની બેઠક યોજાઈ. એઆઈસીસીના ઓબ્ઝર્વર સુખદેવ ભગતી અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ શરૂ. રાજ્યના 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું. કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા પાલનપુરના પ્રવાસીઓ પરત ફર્યા. ઘટનાના 6 દિવસ બાદ પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવનાત્મક દ્રશ્ય સર્જાયા. જેતપુરના બાબાવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી. એક વ્યક્તિ કાટમાળ નીચે દટાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. કચ્છમાં ગુના આચરી કરોડોની મિલકત ધરાવતા 3 લોકો વિરુદ્ધ કાર્યવાહી. આરોપીએ ગુનો આચરી 1.23 કરોડની મિલકતો વસાવી હોવાનું સામે આવતા કાર્યવાહી. ગીર સોમનાથના કોડીનારમાં 3 બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી. નિતેશ ભાલિયા, સરજમીન ખાન પઠાણ, ક્રિશ કામળિયા વિરુદ્ધ કાર્યવાહી. સુરતમાં જીએસટી દરોડાની ધમકી આપી ખંડણી માંગી. જીએસટી કચેરીએ અડિંગો જમાવતા અમિત તિવારીએ 50 લાખની માંગ કરી 10 લાખ પડાવ્યા. નવી ફર્મમાં દરોડા પાડવાની ધમકી આપનાર અમિત તિવારી વિરુદ્ધ ફરિયાદ. પાટણમાં વરુણોસરી ટોલ નાકા પર ફાયરિંગમાં 3ની ધરપકડ. પોલીસે બંદૂક અને ગાડી કબજે કરી. જામનગર એસઓજીની ટીમે 3 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ સામે 150 કરોડના બોગસ બિલિંગનો આરોપ. વનરાજવાડા, મયુર સોઢા, સત્યજીત જાડેજાની ધરપકડ. મહીસાગરમાં વીરપુર બીઓબીના કેશિયર સામે ઉચાપતની ફરિયાદ. જયસુખ રામે ચેકથી પૈસા ઉપાડી ₹42 લાખની કરી ઉચાપત. રાજકોટમાં ઘડિયાળના શોરૂમમાં ચોરી મુદ્દે તપાસ. બિહાર નેપાળ બોર્ડરથી ચદર ગેંગનો સભ્ય ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાકેશ કુમાર પંડિતને પકડ્યો. રાકેશ કુમાર પંડિત પાસેથી 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. હજુ અન્ય 4 આરોપીઓની શોધખોળ શરૂ. પહલગામમાં આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં. પોલીસે ગેરકાયદે રહેતા 890 બાંગ્લાદેશીઓને ડિટેઇન કર્યા. સીપીએ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી. ક્રાઇમ બ્રાન્ચમાં ઘૂસણખોરોના ડોક્યુમેન્ટની ચકાસણી. અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ડિટેઇન. વેરિફિકેશન સ્થળે પોલીસ સાથે પરિવારજનોનું ઘર્ષણ. બાંગ્લાદેશી પરિવારોનો ક્રાઇમ બ્રાન્ચ બહાર હોબાળો. પુરાવાઓ કેવી રીતે કોની પાસેથી આવ્યા તેની તપાસ. રાજકોટમાં ગેરકાયદે રહેતા 30થી વધુ
બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી. ભગવતીપરામાં પોલીસનું મેગા ઓપરેશન. સોની બજાર હુસેન ચોક વિસ્તારમાં પોલીસની તપાસ. સુરતની સીપી ઓફિસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદ અને સુરત પોલીસે ઓપરેશન પાર પાડ્યું. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઝડપ્યા. અમદાવાદમાંથી 890 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા. અમદાવાદમાં 890, સુરત પોલીસે 134ને પકડ્યા. ઘણા લોકો ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલા. તમામ બાંગ્લાદેશીઓની તપાસ ચાલી રહી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સામેથી શરણાગતિ કરે. સરકાર ઘૂસણખોરો સામે કડક એક્શન લેશે. પાકિસ્તાનીઓને પણ પાકિસ્તાન મોકલી દેવાશે. કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પહલગામમાં આતંકી હુમલા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં. ગેરકાયદે રહેતા 890 બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘૂસણખોરોને ઝડપી પાડ્યા. અમદાવાદમાં ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરી તપાસ કરવામાં આવી. તમામ ઘૂસણખોરોને ફૂટબોલ ગ્રાઉન્ડમાં ભેગા કરાયા. જેસીપીએ કહ્યું, 2024માં 2 એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેસીપી શરદ સિંઘલે કહ્યું, વહેલી સવારે કોમ્બિંગ કરવામાં આવ્યું. હાલ તમામ ઘૂસણખોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો પાસે ડોક્યુમેન્ટ હોતા નથી. અગાઉ પણ 127 લોકોને પકડ્યા હતા. અમદાવાદ, સુરતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર કાર્યવાહીને લઈ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન. કહ્યું, 7 જેટલા પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવાની તૈયારી. ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે કાર્યવાહી. અમદાવાદમાં 890 ગેરકાયદે બાંગ્લાદેશી, 565 પુરુષો સહિત બાકીના મહિલા અને બાળકો. સુરતમાંથી 135 ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાયા. ડીજીપી વિકાસ સહાયે વધુમાં કહ્યું કે ડિટેન કરેલા લોકોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન થશે. તેઓ કઈ રીતે અહીં સુધી પહોંચ્યા તેની તપાસ થશે. આ વિષય પર કડકમાં કડક કાર્યવાહી થશે. આતંકવાદી હુમલા બાદ સુરત શહેર પોલીસ અલર્ટ મોડ પર. પોલીસે 134 બાંગ્લાદેશી ડિટેન કર્યા. ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોર બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાંથી ભારતમાં ઘૂસ્યા. ₹15,000 આપી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કર્યું હોવાનો ખુલાસો. સુરત પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓની કરી ધરપકડ.